નમસ્કાર, તમે જોઈ રહ્યા છો દમદાર ન્યૂઝ. સમાચાર મળી રહ્યા છે બિલીમોરાના દેવસરથી. 27મી માર્ચ શુક્રવારના રોજ દેવસર સ્થિત નવનાથ ધામના વર્તમાન ગાદીપતિ પરમ પૂજ્ય શ્રી છોટે દાદાનો જન્મદિવસ હતો. ગુરુદેવને જન્મદિવસની શુભકામના આપવા માટે ભક્તોની ભીડ ઉમટી પડી હતી. આ અવસરે વિવિધ સેવાકીય અને ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. એલોપેથી, આયુર્વેદિક અને ફિઝિયોથેરાપી ડોક્ટર્સે આપેલી સેવામાં 300થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો. સાથે જ નવસારી સાયબર ક્રાઇમ વિભાગ દ્વારા સાયબર જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં લોકોને ડિજિટલ સુરક્ષા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત 250થી વધુ જરૂરિયાતમંદ પરિવારોને પરમ પૂજ્ય શ્રી છોટે દાદાના હસ્તે અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આર્થિક દાન પણ કરવામાં આવ્યું હતું. આ સેવાકીય પ્રવૃત્તિઓને સમાજમાં સેવા અને સહકારનો સુંદર સંદેશ આપ્યો હતો. સાંજે જન્મદિવસની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી હતી. બાળકો સાથે કેક કટિંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભક્તોએ આનંદપૂર્વક ભાગ લીધો હતો. અંતે તમામ ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. દમદાર ન્યૂઝના તંત્રી પ્રવીણ ખુમાણ દ્વારા અહેવાલ.